નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. ભાજપની રાજકીય તિજોરી છલકાઈ, 3112 કરોડનું દાન. ઇલેક્શન બોન્ડ બંધ થયા પછી પણ ઔદ્યોગિક ગૃહોની સખાવત ભાજપને 82%, અન્ય પક્ષોને ફક્ત 18%. ભારતમાં જ નહીં, અમેરિકામાં પણ આવું થાય છે. ન્યાયતંત્રએ એપ્સ્ટીન ફાઇલને વેબસાઇટ પર મૂક્યાના 24 કલાકમાં 16 ફાઇલો એકાએક ગુમ થઈ ગઈ, જેના કારણે હોબાળો મચ્યો છે. ગાયબ તસવીરમાં ટ્રમ્પ, મેલાનિયા, એપ્સ્ટીન, ગેસલીન એક સાથે હતા. નગ્ન મહિલાઓની કલાકૃતિઓની તસવીરો પણ ગુમ થઈ ગઈ છે. પ્રમુખ ટ્રમ્પની તસવીરો હટાવવા માટે 1000 લોકોને કામે લગાવવામાં આવ્યા હતા. ડેમોક્રેટ સેનેટર ડર્બિનનો ટ્રમ્પ સરકાર પર ગંભીર આક્ષેપ છે. દિલ્હી મોટર અકસ્માત દાવા ટ્રિબ્યુનલનો ચુકાદો, જેમાં અકસ્માતમાં મૃત્યુ પામનાર યુવકના પરિવારને 68 લાખ ચૂકવવા માટેનો આદેશ કરાયો છે. નંદેસરી બ્રિજ પર અકસ્માત પછી હવામાં ફંગોળાયેલા યુવકનો શર્ટ વીજ થાંભલામાં ફસાઈ જતા આ યુવક ત્યાં જ લટકી ગયો, જેને લોકો દ્વારા બચાવી લેવામાં આવ્યો. બુટલેગર અને પોલીસની હાજરીમાં લઘુમતી કોમના વિવાદાસ્પદ યુવકના જન્મદિનની મધરાતે જાહેરમાં ઉજવણી થઈ. જે યુવાનને પોલીસે જાહેરમાં ઉઠબેસ કરાવી હતી, તેના જ જન્મદિને માથાભારે શખ્સોની હાજરી જોવા મળી. દુબઈના વેપારીના ઇશારે મ્યુઅલ બેંક એકાઉન્ટ ઓપરેટ કરતો આરોપી ઝડપાયો. વડોદરામાં એમડી ડ્રગ્સનો સપ્લાય મધ્યપ્રદેશના મદસૌરથી થાય છે. આ જાણકારી પોલીસને મળી છે. પ્રેમ સંબંધમાં કુટુંબજનો આડખિલ્લી બનતા પુત્રીએ પિતાની હત્યા કરાવ્યા બાદ હત્યારાને સાથે રાખી આ આખી જ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું. શહેરમાં હવા પ્રદૂષણ બની છે, બિન આરોગ્યપ્રદ સ્તરે પહોંચી છે, જેના કારણે તંત્રએ ચેતવણી આપી છે. હરની ભીડભંજન મંદિર પાસે સ્પીડ બ્રેકર મૂકવા માટે લોકો માંગ કરી રહ્યા છે. એક હોદ્દાની ભાજગઢમાં પ્રદેશ માળખું અટક્યું છે. જિગ્નેશ મેવાણીને કાર્યકારી અધ્યક્ષ બનાવવા મુદ્દે કોંગ્રેસમાં કોલ્ડ વોર ચાલી રહી છે. ધોરણ 1 થી 5ના શિક્ષક માટેની ટેટ 191,000થી વધુ ઉમેદવારે આપી. હોર્ન વગાડનાર મોપેડ સવાર યુવાનને 3 જણાએ માર માર્યો. રાષ્ટ્રીય સ્તરે જાણીતા ક્રિકેટર અમ્પાયર રવિ દેશમુખનું નિધન થયું. અંતે સરકારે બીજી વારના પ્રવેશ માટેની પ્રક્રિયા શરૂ કરી. ફરી પ્રવેશ માટે ટેકનિકલ યુનિવર્સિટીઓને સંમતિ બેઠક વિગતો રજૂ કરવા માટેના આદેશ કરાયા. હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. ડોક્ટરોનું એક અવલોકન સામે આવ્યું છે. એવા લોકોનું પોસ્ટમોર્ટમ કર્યા પછી કે જેઓના અકસ્માતમાં મોત થયા છે. આ વિશે વાત કરીએ તો શહેર જિલ્લામાં સર્જાયેલા અકસ્માતો બાદ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરતા જાણકારી મળી છે કે 17 દિવસમાં 2 વ્હીલરના અકસ્માતમાં માથામાં ઈજાથી 35ના મોત નિપજ્યા છે અને એકેય હેલ્મેટ નહોતું પહેર્યું. આના પરથી એવો અંદાજ લગાવી શકાય કે હેલ્મેટ ન પહેર્યું હોય એવા લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. ઉત્તર અને પૂર્વ તરફના પવનો ઠંડીની તીવ્રતા વધારશે. લઘુત્તમ પારો 14.4 ડિગ્રી રહેશે. 23મીથી ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે. અજબડી મિલના 1 કિલોમીટરના મુખ્ય માર્ગ પર ભંગારના વેપારીઓએ બંને તરફ દબાણ કર્યું. રસ્તો વન વે જેટલો બન્યો. વાહન ચાલકોને પસાર થવું પણ મુશ્કેલ થઈ રહ્યું છે. બાંધકામો, ઉદ્યોગો, વાહનોના ધુમાડા, રસ્તાના ખોદકામે આ તમામે વડોદરા શહેરમાં હવા બગાડી છે. આ બિન આરોગ્યપ્રદ સ્તરે જ્યારે હવા પહોંચી હોય ત્યારે પગલાં લેવા માટે મુખ્યમંત્રીને પત્ર લખાયો છે. દિલ્હી જેવી સ્થિતિ થાય તે પૂર્વે પાલિકાની સાથે જીપીસીબી કાર્યવાહી કરે તેવી માંગ છે. ભર શિયાળે શહેરના રસ્તા ઠૂંઠવાયા. એક જ દિવસમાં કોટા અને મુજમહુડાના મુખ્ય માર્ગ પર ભૂવા પડ્યા. જંગલમાં ગોવાળની પૂછપરછ તો કોઈને એક મિસ કોલથી શોધી કાઢ્યા. 30 દિવસમાં 901 ગુમ વ્યક્તિઓ શોધવાનો ગુજરાત પોલીસનો અનોખો રેકોર્ડ. નાની વિગતોથી મોટી સફળતા હાંસલ કરી છે. બાબરી વિવાદ ફરી ઊભો કરવો રાજકીય ષડયંત્ર છે. આરએસએસના વડા મોહન ભાગવતે આ કહ્યું. પાકિસ્તાનમાં ઇમરાનને સજા બાદ દેશવ્યાપી વિરોધ પ્રદર્શનની હાકલ કરાઈ. 26 ડિસેમ્બરથી અમદાવાદથી દિલ્હી એસી ટ્રેનની મુસાફરી ₹19 મોંઘી થશે. 215 કિલોમીટરથી વધુના પ્રવાસ પર 1 થી 2 પૈસા પ્રતિ કિલોમીટર વધુ ચૂકવવા પડશે. શહેરમાં 28,260 ઉમેદવારે ટેટ આપી. ધોરણ 6 થી 8ના પાઠ્યપુસ્તકમાંથી ગુજરાતીના પ્રશ્ન પૂછાયા. અમદાવાદની સરકારી સ્કૂલો નંબરથી નહીં, મહાનુભાવોના નામથી ઓળખાશે. 430થી વધુ શાળાઓના નામ બદલાશે. હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. ઉત્તર ભારતમાં ઠંડી અને ધુમ્મસનો માહોલ યથાવત છે. કાશ્મીરમાં બરફવર્ષા અને વરસાદ સાથે સખત ઠંડીનો ચિલ્લાઈ કલાન ગાળો શરૂ થયો છે. નવા ગ્રામીણ રોજગાર કાયદા વીબીજી રામજીને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી છે. બાંગ્લાદેશના ચટ્ટોગ્રામમાં આવેલ ભારતીય વિઝા કેન્દ્રે કામગીરી અટકાવી દીધી. અમેરિકી ન્યાય વિભાગના વેબપેજ પરથી એપ્સ્ટેનને લગતી 16 ફાઇલો ગુમ થઈ છે. જમ્મુમાં એનઆઈએ ઓફિસ પાસે ચાઇનીઝ રાઇફલનું ટેલિસ્કોપ મળ્યું છે.
અરવલ્લીની વ્યાખ્યા બદલાતા ત્યાં વ્યાપક ખાણકામ થવાના દાવા કેન્દ્રએ ફગાવી દીધા। એક દિવસીય આસામ મુલાકાતમાં મોદીએ વર્ષ 2026 વિધાનસભા ચૂંટણીનો મૂળ સેટ કર્યો। સિડની હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે હજારો લોકો એકત્રિત થયા। દક્ષિણ આફ્રિકાના પબમાં ગોળીબાર થયો હતો, જ્યાં 9ના મોત નીપજ્યા અને 10 લોકો ઘાયલ છે। યુક્રેન માટે યુએસ શાંતિ યોજના પર વાટાઘાટો રચનાત્મક રીતે આગળ વધી રહી છે। રશિયા તરફથી આ નિવેદન સામે આવ્યું છે। ટ્રમ્પ પ્રેમી મિશિગનમાં ફૂડ પેન્ટ્રી પર લાંબી લાઈનો લાગી, ફુગાવાથી લોકો ત્રસ્ત થયા છે। કાર રેલીમાં સ્ટન્ટ કરનાર એબીવીપીના 3 કાર્યકર ઝડપાયા। સુરત જિલ્લા કોંગ્રેસના મંત્રી મોહમ્મદ અલી ગરાસિયાને રાજીનામું આપી દીધું છે। આખરે 111 દિવસ પછી પોલીસે એનએચએઆઈ વિરુદ્ધ ફરિયાદ નોંધવી પડી। બિસ્માર રોડ મુદ્દે એક યુવકે તંત્ર સામે હિંમત બતાવી અને બાથ ભીડી છે। બીજા લોકો કેમ ચૂપ છે, એક મોટો સવાલ છે। અભિનેત્રી નોરા ફતેહીને કાર અકસ્માતમાં સામાન્ય ઈજા પહોંચી છે। વીબીજી રામજી યોજના વાવણી લણણીના સમયે અટકાવવાની છૂટની જોગવાઈથી ખેડૂતોને મજૂરોનું શોષણ કરવાનું પ્રોત્સાહન મળશે કે કેમ? ઘણા બધા સવાલો આ નવી યોજનાને લઈને થઈ રહ્યા છે। હવે એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર। T20 વર્લ્ડ કપની ટીમમાંથી શુભમન ગિલ આઉટ થયા અને ઈશાન તેમજ રિંકુ સિંહ ઇન થયા છે। ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના મુખ્યાલયમાં મળેલી બેઠકમાં ટીમની પસંદગી કરવામાં આવી। ટીમ સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં T20 વર્લ્ડ કપ રમશે। ઘરનો કજિયો કોર્ટમાં પહોંચ્યો। સુપ્રીમ કોર્ટે કહ્યું કે પત્ની પાસે ઘર ખર્ચનો હિસાબ માંગવો એને ક્રૂરતા ન કહેવાય। પતિ ઘરના નાના મોટા ખર્ચની વિગત રાખવા એક્સેલ શીટ બનાવવા મજબૂર કરતો હતો, એવો પત્નીનો આરોપ છે। બેઝિક કોડિંગ પણ આવડતા નથી એવા કોમ્પ્યુટર્સ ઇજનેરો પણ વિઝા મેળવી લે છે। H1B વિઝા માટે ભારતીયો લાંચ આપતા હોવાના અમેરિકાના પૂર્વ રાજદૂતે દાવો કર્યો છે। હૈદરાબાદમાં નકલી ડિગ્રી અને દસ્તાવેજો બનાવવાનું રેકેટ ચાલતું હોવાનો પણ આરોપ કરાયો છે। રાજસ્થાનની 10 કોલેજોને સુપ્રીમ કોર્ટે 100 કરોડનો દંડ ફટકાર્યો છે। નીટમાં નાપાસ છતાં બીડીએસમાં એડમિશન આપી દેવાયું અને જેના કારણે 1000 કરોડનો દંડ ફટકારાયો છે। 100 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે સુપ્રીમ કોર્ટ તરફથી। આસામમાં રાજધાની એક્સપ્રેસ હાથીના ટોળા સાથે અથડાતા 8 હાથીના મોત નીપજ્યા। ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવનો પ્રારંભ થઈ ગયો છે અને મોટી સંખ્યામાં લોકો તેનો લાભ લેવા માટે પહોંચ્યા હતા। 17 વર્ષની દીકરીએ પ્રેમી પાસે પિતાની જ હત્યા કરાવી નાખી। આ ચોંકાવનારી ઘટના, જેનું રિકન્સ્ટ્રક્શન પોલીસે આરોપીને સાથે રાખીને કર્યું। 300 કરોડની લોન અપાવવાના બહાને ઠગ માઠા પુત્રે 22.50 લાખ રૂપિયા પડાવી લીધા। વકીલ મંડળની ચૂંટણી યોજાઈ હતી, જેમાં 19 વિજેતાના નામો જાહેર થયા। ગોત્રીમાં સેવસળની લારી પર કામ કરતા યુવકની તળાવમાંથી લાશ મળી આવી। 5 દિવસથી યુવક ગુમ હતો, આખરે તેની લાશ મળી આવતા ચકચાર મચી છે। હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર। રેલવે ભાડામાં વધારો થશે, પ્રવાસીઓ પરનો બોજ વધશે। દરેક કિલોમીટર દીઠ 1 થી 2 પૈસાનો વધારો। નવું ભાડું 26મી ડિસેમ્બરથી અમલમાં આવશે। 1 વર્ષમાં ભાડામાં બીજી વખત વધારો કરાયો છે। દિલ્હીના 14 વિસ્તારોમાં AQI 400ની પાર થઈ ગયું છે। ધુમ્મસ સૌથી વધુ જવાબદાર છે। વીજી રામજી બિલને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી છે। દક્ષિણ આફ્રિકા જોહાન્સબર્ગમાં રાહદારીઓ પર અંધાધૂંધ ફાયરિંગ થયું, 10 લોકોના મોત નીપજ્યા। જ્યાં ગોળીબાર થયા ત્યાં નજીક સોનાની ખાણો છે। દારૂનો ગેરકાયદેસર વેપાર થાય છે। રેવંત રેડ્ડીની ભાટાઈ, ક્રિસમસની ઉજવણીનું શ્રેય સોનિયાને આપ્યું। ટ્રમ્પ સહિતના 16 ફોટો વેબસાઇટ પરથી હટાવી દેવામાં આવ્યા છે એપેન્સ્ટીન ફાઇલ્સ કેસને લઈને। કેરળમાં પરપ્રાંતીય મજૂરને બાંગ્લાદેશી સમજી મૂઢમાર મારીને હત્યા કરી નાખવામાં આવી। બાંગ્લાદેશમાં હિન્દુ યુવક વિરુદ્ધ ઈશ નિંદાના કોઈ પુરાવા નથી મળ્યા। ભારતે ચટગાંવ વિઝા સેન્ટર બંધ કર્યું છે। બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકો પર હુમલા સામે ભારતે ઉગ્ર વિરોધ નોંધાવ્યો। ચૂંટણી બોન્ડનો અંત આવ્યા પછી રાજકીય પક્ષોને દાનમાં 3811 કરોડ મળ્યા છે। પંડ્યા બ્રિજથી અટલ બ્રિજ, ગોલ્ડન ચોકડી સહિત વિસ્તારમાં ટ્રાફિક જામ। શહેરમાં હજુ પણ ટ્રાફિક જામની સમસ્યા યથાવત છે। શહેર જિલ્લામાં 10.15 લાખ લાભાર્થીના આયુષ્યમાન કાર્ડ। 1 વર્ષમાં 46,000 નાગરિકોએ ₹1.20 અબજની સારવાર નિઃશુલ્ક મેળવી છે। ટ્રાન્સજેન્ડર નારી સંરક્ષણ ગૃહ અને મધ્યસ્થ જેલના સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। મુનિ સેવાશ્રમ ખાતે 2000 લોકોની રસોઈ બનાવવા માટે સૌર ઉર્જાનો ઉપયોગ થાય છે। રણોલીથી અનગઢ સુધીના ગામોમાં ફેલાયેલી એક મૌન ચેસ। દારૂએ ગળી નાખેલી યુવાની। દેશી દારૂ કે કેમિકલ? દારૂબંધી કોના માટે? વિધવાઓની સંખ્યા અહીંયા કેમ વધી રહી છે? અનેક સવાલો છે, પરંતુ તેના કોઈ જવાબ નથી। ધોરણ 1 થી 12માં 18,431 શિક્ષકની જગ્યા ખાલી। પ્રાથમિકમાં સૌથી વધુ 13,230।
પોર જીઆઈડીસીમાં એન્જિનિયરિંગ કંપનીમાંથી ચોરી કરનાર 2 ઝડપાયા છે. કપ સિરપ પણ હવે દરેક વ્યક્તિ માટે મોંઘી બનશે. સામાન્ય વ્યક્તિને મોંઘવારીનો બેવડો માર. સિરપની કિંમત ઉપરાંત તબીબની ફી પણ ચૂકવવી પડશે. વલસાડના વેપારી સાથે 300 કરોડની લોનની લાલચે ઠગાઈ કરવામાં આવી. આ મામલે માતા પુત્ર સામે ગુનો દાખલ કરાયો છે.